હે નથી ખબર ને તો પછી હું કામ પૂછતા હોય સોફા બેઠું ઓલી રસોડા અંદર હતી ટાપ ઉપર બેઠી શું થાય શું થાય શું થાય તું કહી દે ખબર એ કાંઈ બોલશે નહીં હમણાં હું કાંઈ કામ ગીત વિડિયો ઉતાર મને ખબર પડી ગઈ હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે રાતના વાગ્યા છે 8:30 ને આજે તો સવારમાં ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું તો હવે સવારમાં ઉતાર્યું નહોતું અત્યારે ઓફિસે આવવામાં મોડું થઈ ગયું અત્યારે પોઈગો ત્યાં 8:30 વાગે તો ત્યાં ઓફિસે પોઈગો કામ હતું તો હવે અત્યારે હવે વ્લોગ ચાલુ કર્યો આજે આખા દીનો ખરે ખબર આને કંઈ ઉતાર્યો હોય નહીં બેમાંથી કંઈ આ બાજુ અહીંયા બેઠા બેઠા અત્યારે કપડાં હંકેલે હે આ અને આ બાજુ ઓલી રસોઈ કરે છે રસોઈમાં અત્યારે જો અહીંયા દૂધીના ઢોકળા બનાવવાના છે તો દૂધીના ઢોકળા અહીંયા ગેસ ઉપર મૂકી દીધા છે તપેલીની અંદર અને હાલો શું વિચાર તારે બોલવાનું આજે તો હાલો તમે બોલી જાઓ મારો વારો નથી પૂરો થઈ ગયો મારો તું કેતો હોય ને ઓકે ભાઈ તો એ તો કોઈ નહીં બોલે હવે જો હાંજે થોડું મોડેકથી બોલશે અત્યારમાં નહીં જો વાપરો પાકો બંધી મોડેકથી બોલી એમ કહું બીજું કાંઈ નથી કહેતો મોડેથી કોઈ નહીં હોય એકલો એકલો બોલજો આવ્યો ને મને કહી કે ખજૂર પાક બનાવો હોય કે અડદિયા મેં કીધું ગમે એ ચીજ મજા આવે તો કે હવે કાલે બનાવો ખાઈ જાય નહીં તો પછી પૂછતા તો કાલે જ કહેવાની જરૂર હતી ને અહીંયા કહું ને તો કાલ લઈ આવું એમ તો કાલે જ કહેવાય અત્યારે વળી કહી દે ને પછી કે આજ જ બનાવવા ક્યાં જવાનું હતું આજે વળી ભૂમિમાં મેં ખબર કાઢી એમ તો એને એના ભાઈની ઘરે જવાનું હોય એટલે હવે આજે બનાવવાનું ના પાડી દીધી આજે નથી બનાવવાના અને અત્યારે હવે કાલના બ્લોગમાં એક પ્રશ્ન પૂછેલો હતો પ્રશ્ન શું હતો ઓલું શું હતું લાકડી પાકડી શું હતું હે ઓય શું હતું એને હતો ને એને જ ખબર છે હે ઓલું લાકડી કહાણી શું હતું એક લાકડીની સુનો કહાની પછી એમાં છે મીઠું પાણી એવું કંઈક હા યાદ આવી ગયું એક લાકડીની સાંભળો કહાની એમાં ભરેલું છે મીઠું પાણી એવું કંઈક હતું હવે એનો જવાબ હવે કાલ તો એનો મેળવો આવીએ પૂછી શું આવે એનો જવાબ ગૂગલમાં ગોતી લે હે ગૂગલમાં નહીં તારે કહેવાનું ગૂગલમાં નથી મળતું મળી જ જાય ગોતી ન મળે તારે કહેવાનું હોય કે શું આવે ગોતી લે ગૂગલમાં નહીં તું બોલ કા કા ભાઈ કેમ નહીં બોલું નથી બોલવું એમ ન હાલે બોલ બોલ આલામ બાકી આ નહીં દઉં ખાવા નો તો દે તને નહીં દઉં તો ભાઈ અત્યારે ના પાડે હવે બોલવાની તો ભાઈ હવે એને મને લાગે એને જવાબ નથી જ ખબર એટલે એને એમને ગમે એ હોય ને પૂછી હા એટલે ને એને નહીં ખબર એટલે કાયલુની કહી છે એમને પૂછાય તો ગયો એને ખબર નથી ખબર હે તને હે ના નથી ખબર ને તો પછી હું કામ પૂછતા હોય હે એને હવે ખબર નથી લાગતી હવે કા ભાઈ કાંઈક વાંધો આવ્યો હોય છે બાયધા હો ભાઈ હે આવ્યું હોય પેલા મારી દીકરી ન થાય તમારા ભાઈ બેન ને થાય બાદમાં તો કેમ એવી રીતના આમ શું કહેવાય આમ વડકા ભરે આમ હોતાવી નથી થતી હે તમને બેન એને જો કાંઈ કામ કહીને ડાયરેક્ટ આમ ઓય હું થયું કોઈ કાંઈ કીધું હે આજે જો બે ભાઈ બેન નું કેવું આવ્યું તમને દાંત કાઢી કરીને હું બે ભાઈ બેન બાંધતા હતા હા તો ના ઓલો કે હું હમણાં 2 દી પહેલા મેગી લઈ આવ્યો હતો કે તો કે ઓલો સોફા બેઠો ને ઓલી રસોડા અંદર હતી ટાપ ઉપર બેઠી હા એ કે હું પરમદી મેગી લઈ આવ્યો હતો કે નામ કે બેનનું નામ દીધું છે બનાવી તો કે તો સંભળાય છે કે સંભળાય એમ કરવા ઊભો થઈને અંદર રસોડા અંદર મેગી બનાવી દીધી ખાધી દીવડી મેગી અને બે બાજી પડે જીથરે આવી ગયા પછી અને પપ્પા આવીને બિસાડીને કે ઓલી મારસ એમ કરીને છોકરાને ઝાપટ દેતી મારી એટલે હું દાંત હસી મજામાં હા તો એને બદલો લીધો છોકરાએ ભાઈ બેન બે ભાઈ ને એ તે મને માર ખવડાય ને હવે તું જો ભાઈ પછી એ ઓફિસે ગઈ ને તો પપ્પા કે કાયદો દી કે 8 વાગે તો ઘરે આવી જ જવાનું હા તો ઓલી ઓફિસે ગઈ ને તો ઓફિસે એને મોડું થવાનું હતું કે પપ્પા 8 વાગે આવી જાય ને મારે મોડું થઈ જાય તો કે ના પપ્પા મોડા આવવાના છે તું તારે કે હા એટલા વાગે આવજે પપ્પા કે આજ વહેલા નથી આવવાના કે 8 વાગે આવવાના કહી દીધું અને પછી ઓલી આવી 10 વાગે ત્યાં પપ્પા આવી ગયા અને પછી એને બે વાર ઓલી છોકરી મારી આઈનું જો કે વારો કાઢ નાખ્યો પૂરું
ઓકે ભાઈ અહીંયા જ છે બરોબર એવું થયું ભાઈ એટલે સાંભળ આમ કંઈક સાંભળ શીખ બોલાલ હવે જવાબ શું છે ઓય એનાથી મારે મોબાઈલ આખું રખાય અત્યારે નક્કીનો કેમેરો ડાયરેક્ટ આમ લઈને ઘા કરી દઈએ મેં એનું નક્કીનો 2 દી પહેલાના બ્લોગમાં જોજો આમ ઉતારતો હતો ને ડાયરેક્ટ આમ આખો આમ કરીને આમ નીચે પાડી દીધો ફોન એને પાછું એવું કાંઈ નહીં હમણાં એનો ફોન હોત ને તો અત્યારે કદાચ બ્લોગય ન ઉતરતો હતા તો મેં મારો ફોન લઈ લીધો બાકી એના ફોનમાં ઉતારતો હતો ને ત્યારે માન આપતી હતી અત્યારે કદાચ એવી રીતના બાઈ થાય ત્યારે પૂરું થઈ જાય મારે પછી બીજા ફોનમાં જ ઉતારવું પડે હાવ કા કાંઈ બોલશે નહીં અત્યારે તો હાલો કાલ તો આઈપીઓ ખુલ્લે આઈપીઓ લાગ્યો કેટલો આવ્યો હું કેટલો આવ્યો લાગ્યો હે હજી કાલે ખુલે મારો ન ભર્યો હું તમારો ન તમારે તો તે મારો ભરતો તો તમારે હે પેલા ડીમેટ ખાતું અરે તું તેદી નહોતા લીધા 2 ભર્યા એ તો ત્યારે જ બીજાનું ખાલી હતું એટલું આમાં બધાએ ભર્યા જ હતા ખબર હે બધાને લાગવાનો જ છે કેમ કે આ બાજુ જો દાદા આવી ગયા હે એ ઓછો ભરાણો તો એટલે લાગે ને બધાને કારણ કે હવે કાલે એવડું ખુલશે તો કાલે જોઈએ હવે કેટલા મળે તો બધાને લાગ્યો હવે શું લાગ્યું? હે આઈપીઓ હોય આઈપીઓ પૈસા મળશે કે કાંઈ લાગ્યું? હે પૈસા મળશે કે એમને લાગ્યું? તે મળે જ ને તો જ લાગ્યો ને લાગે એટલે મળે કેટલા લાગે એ ખબર ન હોય તને કાંઈ લાગ્યું? હા તો મારું જ કહું તો મને જ લાગ્યો વાહ હા, હા. તને લાગ્યો એને નથી હે લાગ્યું. તું આ પર ઓય તને લાગ્યો એમ કહું ગેસ પાસે ન ખાય સાહેબ. એને ન લાગે કારણ કે એને પાસે પાન કાર્ડ નથી ડીમેટ ખાતું નથી ક્યાંથી લાગે પાણી પાણી બધું છે ને તને લાગે એટલે બસ એમાંથી અડધું લઈ લે. એ અત્યારે બોલતી નથી લે એને કેમ મારે દેવું તો લઈ નહીં બિચારી થોડા દે તો થોડા કોઈ લે. હા પણ લે ઈ બોલે તો કઈ કહી દઉં ને દવામાં દઉં તો એમને લઈ લે નહીં હવે એને દઈ દો. એમ નો લઈ લઈ લે મારી પાસે તો લે. હે જોઈ હે ઓય તું મને દે ને એટલે હું દઈ દઈશ. લઈ લે. જોને ભાઈ સામેથી માંગી લે માંગે ક્યાંથી આમાં બોલે તો થાય ને કઈ બોલી જોજે ને આમાં એમ કઈ નો બોલ્યા હોય બોલે થાવું ભાઈ માંગી લે ઓલા અહીંયા બધા જવાબ નહીં જવાબ વિચારતા હશે શું હે હવે જવાબ કેતી નથી માગવા વિચાર તો થાય ને. વિચાર કરજો કેટલા માંગે એ જવાબ ભાઈ ખબર નથી હવે ગૂગલ માંથી હું ટ્રાય કરું મળી જાય તો તમને કહું બાકી ભાઈ એની અડધા દઈ દેજે પાસેથી ને 1-2 દી પછી એમ અડધા આપી દેજે. હે અડધા આપી દેજે. કા આમાં બોલે તો દઉં ને બોલતી કાંઈ હે ને તો હું કામ દઉં હું એના વતી બોલું છું ને હા હા એમ ન હાલે ઈ એને જ બોલવાનું તો કાંઈ નહીં તો તારે પાસે રાખ. મારી પાસે તો છે. આમાં કોકને એમ લાગે આ મૂંગી નો હોય આમ બિચારી કામ કરે રાખતી હશે મૂંગી એવું લાગે તું ન્યા સારું બોલતી નથી ને ત્યાં. ઓફિસમાં ખબર છે ને? અહીંયા આવીને જ મોઢું ખુલે છે. હાલો હવે આ બાજુ જો કપડા બપડા અહીંયા હંકેલીને મૂકી દીધા આવે અને એ લાગી ગયા આવે કામે જો બરફ અત્યારે કાઢે છે અને પ્રશ્ન હતો એક લાકડીની સાંભળો કહાની એમાં ભરેલું છે મીઠું પાણી એનો જવાબ થોડો ખબર પડી ગઈ છે શું થાય શું થાય મને તો નથી ખબર. પૂછો ને ઓય શું થાય કહી દે શું થાય શું થાય એ શું થાય તું કહી દે તાર ખબર હોય. એ કાંઈ બોલશે નહીં 3 અક્ષરનું નામ કીધું તું ને 3 અક્ષરનું હાલો હું તમને કહું હવે પહેલો અક્ષર પેલો કહું કે છેલ્લો કહું કે વટલો કહું હાલો ર આવે ર નવતનો નહીં છેલ્લો કે હવે હું એ આવી ગયો વચલો તો પછી છેલ્લો એની એને આગળનો કહી દે. એને લાઈટ થવા માંડી ન આવે વચ્ચે ર આવે હે પાછળનો પે છેલ્લો કીધો વચ્ચે ર આવે હે તો છેલ્લે કહી દે છે છેલ્લો એમ નો હાલે કાઈ નહીં ચાલે તો વચ્ચે ર આવે એ ખબર હોય તો કોમેન્ટ કરતા જાજો અને ભાઈ આજે તો પાકું છેલ્લે વ્લોગ પતવા આવશે ને ત્યારે હું કહી જ દઈશ કારણ કે મને ખબર પડી ગઈ છે કાલે જ ખબર હતી પણ આ તો મારે કેવું નહોતું બસ તને તો તું તો આમ ભગવાને હા મને ખબર એને પૂછ્યો ત્યારે જ મને ખબર પડી બધી ખબર હતી તેથી મેં ગાડી એટલું કીધું કે મને ખબર હતી કે આ તો તમે કીધું નથી. ના ભાઈ અત્યારે ખબર પડી લાઈટ થઈ ગઈ થોડું ઘણું આમ મેં રિસર્ચ કર્યું ને એમાં ખબર પડી ગઈ ભાઈ હું આવે છે જવાબ એટલે મેં પૂછ્યું એમ હાલો ર આવે છે ગોતી લ્યો હાલો હવે તમે પાછળનો કહી દેવાય એરો. પાછળનો ન આવે ભાઈ તો આગળનો કહી દે આગળનો નહીં અત્યારે ર આવે પછી એવું હોય છે ને તો પાછળનું કઈ આગળ હા 3 અક્ષરનું કીધું જ ખરી ર વાળું શું આવે વસ્તુ વિચારે એને ઓલી લાટ
શું આવે તું કે તને આવડે છે નથી કેવું તું અહીંથી આગળ તને નથી આવડતું નારંગી નારંગી એમાં લાકડી ક્યાં આવી ને પાણી ક્યાં આવ્યું ર તો આવ્યો ને વચ્ચે પ્રશ્નો ગમે એ હોય ખાલી ર આવે ને ઈ જોવાનું હોય હવે પ્રશ્નનું નથી જોવાનું એમ કઈ કે ઈ બોલો 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 ઘરમાં ઘર વખરીની વસ્તુમાં ઘર વખરીની વસ્તુમાંથી છે ઘર વખરી ઈ ભાઈ એવું નક્કી નહીં એવું બધું કહી દઉં તો હું અને ઓપ્શન આ તો ઘર વખરીની નથી ને રેગ્યુલર ન આવતી હોય એ વસ્તુ દિવાળીના સમયમાં લાવેલી. હાલો જો હિન્ટ આપી ભાઈ દિવાળીના સમયમાં આવે વચ્ચે આવે છે ર અને હવે વસ્તુ શું છે ભાઈ સાંભળી લો પછી પ્રશ્ન એક લાકડીની સાંભળો કહાણી એટલે કે લાકડી જેવું છે તોરણ તોરણ ક્યાં લાકડીમાં આવ્યું આ ક્યાં લાકડી આ કયા તોરણ આ લાકડી જેવું દેખાય છે એક લાકડીની સાંભળો કહાણી એટલે કે લાકડી જેવું છે અને એમાં ભરેલું છે મીઠું પાણી એટલે કે મીઠું પાણી જેવું કઈક વસ્તુ હોય ભાઈ વચ્ચે આવે છે ર અને આવે છે દિવાળી ઉપર મોસ્ટ ઓફ ટાઈમે શરબત 4 અક્ષર થઈ ગયા અને એમાં ક્યાં લાકડી ક્યાં આવી શરબતમાં એ ર તો આવ્યો ને વચ્ચે ગમે ત્યારે શરબત શરબત કરે એને જો ન્યા ઓને કહી છે કાનમાં કહી હવે આ તોરણ છે આમાં પાણી ક્યાં છે અને આમાં શું કહેવાય લાકડી ક્યાં છે એ મને કઈ ખબર ન પડી હે ઓય આમાં લાકડી ક્યાં છે એમાં ગોતી લે ગતિ લે કે તોરણ દિવાળી શરબત આ ખરીદીમાં આવે કે આ ઓમ તે ખરીદી જ કરવી પડે ને દિવાળી એમને તો કઈ વસ્તુ આવે નહીં ખરીદીને ગરણી ગરણી આ એમ કેતી આ ઊંચું કહ્યું આમ ર આવ્યો વચ્ચે લાકડી શું આવી લાકડી ક્યાં આવી પાણી ક્યાં આ આવ્યું લાકડી મીઠું પાણી આ લાકડી મીઠું પાણી અને ગાળે એટલે નીચેથી ગરાયેલું પાણી તો એવું કઈ થોડું અને ચા તો મીઠો હોય કરતા એક કઈ મેળે થી એને મેળે બે તો નથી ને એવા એવા આ કીધું આમ જામ આમ ક્યાં આમ લાકડી ક્યાં આવી આ લાકડી રહ્યા ઈ સાહેબ લાકડી એવડી કે થોડી કોઈ આવડી જાય ન્યા લાકડી વેત ગમે એકની તે અડધા વાવી વેત કરી તો લાકડી. ઈ લાકડી નો કહેવાય લાકડાને કટકું કહેવાય ગરવો ઝાકર્યો ઝાકરિયામાં ક્યાં વૈચલો અક્ષર તઈ અક્ષર જો વૈચલો અક્ષર ર હે અને દિવાળીએ લેતા હોય ઈ 4 અક્ષર થયા 4 અક્ષરનો શબ્દ જ નથી અને હિન્દીમાં તમે એનું નામ લ્યો ને હિન્દીમાં હાલો બીજી હિન્ટ આપું હિન્દીમાં નામ લ્યો ને તો ભાઈ એનો વૈચલો અક્ષર અડધો આવે છે અડધો થાય ઈ અઢી અક્ષરનું થાય તો એમ વૈચલો અક્ષર અડધો જ આવે હિન્દીમાં તમે બોલો ને તો નહીં કલર કહી દે કલર હવે નથી કહેવો તો પછી બધી શેનો કલર હે ઉધરસ થઈ ગઈ શેનો કલર હે વસ્તુનો બીજો શું જી હે ઈ કેવો કલર કલર કેવા કલર હોય ઈ કહી દે લીલો કલર હાલો ગુવાર ના ગુવાર ગુવાર લાકડી ક્યાં આવી એમાં ગુવારમાં ગુવાર ને એમ લાકડી નાખી. પાણી ક્યાં આવ્યું પાણી નાખી દે એટલે પાણી એ ધોવાઈ જાય હાલે મોટી આના તમે શું કહેવાય આમ જવાબ સાંભળો ને આમ કે ને નો હોય એવા જવાબ કાઢીને કહીએ ગયણો એક સેકન્ડે વિચારતા હે નહીં જો આ લઈ આવો એ ગયણીમાં લાકડી નથી ગયણામાં ક્યાંથી લાકડી હોય લાકડી પછી મૂકી દે હાલે મૂકી આવો ર વચ્ચે આવ્યો ક્યાંય નથી અને આ નીચે પાણી કરાય છે નો આવે મૂકી દો કેટલી ને કેટલા ને પીટલા ને નો હોય ને એવા જ ખાલી કહી છે પણ આરામ જો એકે સાચું આવતું હોય તો હું આવે ક જો આ કે ર નથી આવતો ક આવે વચ્ચે હા તો ક વાળું બોલો હમણાં ક વાળું ચાલુ કરી દો શું આવે એટલે દિવાળીએ શોપીસમાં લઈ આપણે એવી વસ્તુ છે શોપીસમાં ન હોય ખાવાની વસ્તુ હોય બસ હવે એટલું કહી દઉં હવે એને કાંઈ આવશે નહીં આટલી દઈ દઉં લીલા કલરનું હોય વૈચલો અક્ષર ર હે દિવાળી ઉપર આવતું હોય અને ખાવાની વસ્તુ હે દિવાળી પર બરોબર અને લાકડી જેવી વસ્તુ હોય હાલો ભાઈ આટલી વસ્તુ કહી દીધી હવે તો ભાઈ ખબર હોય તો કોમેન્ટ કરી દો ભાઈ કા આવતી ગઈકાલનો સવાલ છે ગઈકાલનો પ્રશ્ન છે ગઈકાલનું ઉખાણું હતું જવાબ આજે મળી જાય મને ખબર પડી એને વળે એને હે ને થોડુંક આ મોઢું સડાવેલું હતું એટલે મારે ગોતી લેવું પડ્યું હવે બોલો હાલો આપણે વખણા નથી રહેતા ને એટલે બસ કરવું પડે લખણો રહેતો હોય તો તે મેં શું કર્યું હું તો આવ્યો જ
પૂછો જી શું કર્યું મેં શું કર્યું એને હે એને શું શું કર્યું ખબર જ શું કર્યો છે ઈ. આ પછી શું મને ખબર જ ને. આ પછી હું બોલ ને કાલે કાલે તે ઓલું નાખ્યું તી જઈશ શું નાખ્યું તું? આપણે ઓલું બનાવ્યું હતું દાબેલીમાં તો એક દી ખાઈ લીધો તો નો આ રામાયણ તો જવાબ તાત્કાલિક મળી ગયો એવું આપણે ભલે નહીં તો એનું અત્યારે શું હતું કાલે ઈ તો થયું હતું બે ત્રણ દી તો રે એમાં હું કાલે મેં કીધું હતું ને વાત કરી હતી ને કે ભાઈ દાબેલીમાં મને એને ચવાણાવાળી દાબેલી ન ભાવે મજા ન હોય સ્વાદમાં એટલે એને એને ચવાણું નાખી દીધું એટલે મેં કીધું મને આવી ન ભાવે મને બીજી બનાવી દે થોડોક આમ ઊંચા અવાજે કહી દીધું એટલે ભાઈ મોઢું સડાઈને બેહી ગઈ અત્યારે લગી એમ જ છે હે બાયરે હું દાબેલી ખાતો જ નથી કોઈ દી બાયરે દાબેલી જ નથી ખાતો દાબેલી જ નથી ખાતો બાયરે ઘરની જ ખાવું ખાલી ઘરની મને ઓકાવતો થાય હા એ આવો ચવાણું ને એવું બધું નાખો ને એટલે આવે શું થયું ભાઈ જવાબ મળશે કે નહીં મળે નથી ખબર એને. પપ્પાને પૂછ લેજો પપ્પાને આટલું કહી દઈશ અહીં હા ગયા પપ્પાને પૂછ લે એને ખબર પડે છે કે નથી પડતી જોઈ લે બરાબર યસ ઓકે હાલો ભાઈ તો અત્યારે હવે જમવાનું થઈ જાય એટલે જમી લઈ ઢોકળા કર્યા દૂધીના અને હાઈરે કર્યો છે ચા હમણાં હું કાંઈક આમ ગીત વિડિયો ઉતાર મને ખબર પડી ગઈ હા બોલો હું કેક ઓકે ભાઈ સાચી જગ્યા જાય તો હે હવે શું આવે જા સી સી કરતા શેરડી શેરડી ખોટું હાચું બોલ ને હવે તો બરાબર શેરડી ખોટું લાકડી હોય ઊભી હા અને એની કહાની સાંભળવાની અને મીઠું એકદમ મીઠી શેરડી હોય શેરડી શેરડી પ્રશ્ન થોડોક આમ પહાણી બહાણીનું નામ કરી નાખ્યું આડાહડું જવાબ સાચો હતો શેરડી આવે અચાનક એમાં હું ત્યાંથી આમ હયા જતો હતો ને હું ગીત ગાવા માંડ્યો એક લાકડી સાંભળો પાણી એમાં ભલે મીઠું પાણી નામના કંઈક અચાનક ઉભા રહી ગયા ને યાદ આવી ગયું તો ભાઈ થઈ ગયો જવાબ મળી ગયો હું યાદ હાલો તમે ખાઈને જે પપ્પા આવે એને પૂછશે એને ખબર પડે છે કે નથી પડતી જો આમ જાતી હતી ને કદમાં કાંઈ દિવાળી પછી કીધું આને દિવાળી પછી તો શેરડી જ આવે શેરડી અને ર પછી યાદ આવ્યું મેં કીધું વચ્ચે ર આવે ને હાલો શેરડી શેરડી એટલે કીધું ભાઈ 3 અક્ષરનો શબ્દ હતો શેરડી અને કીધું તું હિન્દીમાં પાછો 2.5 અક્ષર થાય હિન્દીમાં 2.5 અક્ષર થાય વૈટલો અડધો અડધો એટલે હિન્દીમાં કહેવાય ગન્ના એટલે થઈ ગયો ને 2.5 અક્ષર વૈટલો અડધો અક્ષર આ બાજુ ઢોકરા રેડી થઈ ગયા તો ભાઈ ઢોકરા અને ચા ખાઈ લે અને આ બે જો બેહી ગયા ખાવા હાટું જો રાતના 10 વાગી ગયા છે અને આ બાજુ પપ્પાની આવી ગયા અને જમીન અત્યારે ક્યાંક મારા મામાની ત્યાંની બાજુ 2 વાગ્યા એમાં મમ્મી હવે એને પૂછવાનું રહી ગયું તો હવે કાલે કંઈક નવું કંઈક બીજું કંઈક પૂછશી તો ભાઈ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો